જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, પણ જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે. સવાલ નંબર 1. દૂધમાં મધ ઉમેરવાથી પ્રોટીન શેક બને છે? એનો જવાબ છે દૂધમાં પ્રોટીન જોવા મળે છે. મધ સાથે દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી સ્ટેમિના વધે છે, હાડકાં અને પાચનતંત્ર મજબૂત થાય છે. સવાલ નંબર 2. બ્રહ્માંડની બહાર શું છે? એનો જવાબ છે બ્રહ્માંડ વિશે 2 શક્યતાઓ છે. પ્રથમ કે તે અનંત છે, તેની કોઈ મર્યાદા નથી. અને બીજું, બ્રહ્માંડ મર્યાદિત છે. પરંતુ બંને શક્યતાઓમાં બ્રહ્માંડનો કોઈ અંત કે કોઈ છેડો શક્ય નથી. અનંત કરતાં મોટી સંખ્યા અનંત છે. તેવી જ રીતે બ્રહ્માંડની બહાર પણ એક બ્રહ્માંડ છે. સવાલ નંબર 3. ડાયાબિટીસના દર્દીએ કઈ મીઠાઈઓ ખાવી જોઈએ? એનો જવાબ છે ડાયાબિટીસના દર્દીઓએ સુગર ફ્રી મીઠાઈઓ ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટના મતે પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં ગોળને બદલે ઓર્ગેનિક મધમાંથી બનેલી મીઠાઈઓ ખાવી જોઈએ. ઘરે જ મીઠાઈ બનાવવી જોઈએ. સવાલ નંબર 4. ઉનાળામાં પણ હોઠ કેમ ફાટે છે? એનો જવાબ છે સૂકા હોઠને કારણે જીભને ભીના કરવા, શરીરમાં પાણીની ઉણપના કારણે, શરીરમાં વિટામિન બી અને આયર્નની ઉણપ, ગરમ પવન અને સૂર્યપ્રકાશના કારણે, વારંવાર હોઠને દાંત વડે કરડવાથી પણ હોઠ ફાટે છે. સવાલ નંબર 5. કઈ જગ્યાએ જીભ લગાવવાથી વધારે અંધાય છે? એનો જવાબ છે કમર, ગળું, કાન વગેરે ભાગમાં.